મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયરની નિમણૂક પ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણીની નિમણૂક કરવામાં આવી છે। ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાની નિમણૂક કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અન્ય હોદ્દા ઉપર પણ નિમણૂક થઈ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે જયંતિ પડસુબિયા, તો પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા દંડક। તો મેયર અને ડેપ્યુટી મેયરના નામ જાહેર કરવામાં આવ્યા છે। આ સાથે જ અન્ય નામોની પણ જાહેરાત કરવામાં આવી છે। તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અન્ય હોદ્દા ઉપર પણ નિમણૂક થઈ છે। તો મોરબી મનપાના મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે। પ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણીની નિમણૂક કરવામાં આવી છે। સાથે જ ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાની નિમણૂક કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રવિ, છેલ્લા ઘણા સમયથી નામોની ચર્ચા હતી, કોણ મેયર બનશે, હવે ફાઇનલી નામ જાહેર થઈ ગયા છે, કોના કોના નામ? જી જરૂરથી જણાવી દઉં, જે રીતના વાત કરવામાં આવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલી મોરબી છે તેને પ્રથમ વખત આ ચૂંટણી યોજાઈ હતી, જેમાં 52 બેઠક ઉપર 52 બેઠક ઉપર ભાજપે વિજય મેળવ્યો હતો। વિજય મેળવતાની સાથે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના જે હોદ્દાઓ છે તે કોને મળશે તેની ચર્ચા હવે જોર પકડ્યું હતું। ત્યારે જે નામો ચર્ચામાં ચાલી રહ્યા હતા તે નામો કરતા કંઈક ભાજપ કહી શકાય અનક્રિટિકલ પાર્ટી છે તે રીતના ઉત્તમ સોરાણી છે વોર્ડ નંબર 8 ના જે ઉમેદવાર હતા ભાજપના, તેને મેયર બનાવવામાં આવ્યા છે। વોર્ડ નંબર 6 ના છે રાણપરા, તેને ડેપ્યુટી મેયર બનાવવામાં આવે છે। વોર્ડ નંબર 1 ના છે જયંતિ પડસુબિયા, તેને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવે છે। વોર્ડ નંબર 3 ના છે અર્પિતાબા, સાથે વોર્ડ નંબર 8 ના રાકેશ દેસાઈ છે તેને દંડક બનાવવામાં। આમ જે મેયરોના નામની ચર્ચા ચાલી હતી તેના કરતા કંઈક અલગ જ નામ કહી શકાય, કારણ કે અહીં ભાજપના જે બે જૂથો છે, એક કાંતિભાઈ જૂથ અને મોહનભાઈ જૂથ, એ બંને જૂથો વચ્ચે આ મેયરના નામને લઈને લડાઈ ચાલતી હતી। આ લડાઈનો અંત આવે છે અને લડાઈમાં તેણે નવું નામ ડિક્લેર કર્યું છે, જેમાં ઉત્તમ સોરાણીનું નામ અત્યારે ડિક્લેર થયું છે, જે અનક્રિટિકલ નામ કહી શકાય તે રીતની વાત કરવામાં આવી રહી છે। બંને જૂથોની લડાઈમાં જે ત્રીજું વ્યક્તિ આવી ગયું તે વાત નકારી શકાય નહીં। અત્યારે છે આ મહાનગરપાલિકા સાથે સંકલન બેઠક મળી અને તેમાં તમામ ઉમેદવારોના નામ જાહેર થયા છે, જુદી જુદી કમિટીઓના પણ હવે આ નામ જાહેર થવાના છે। ત્યારે અહીં કહી શકાય કે જે ચર્ચાએ જોર પકડી હતી જેના નામ એના કરતા કંઈક અલગ જ નામ આ ડિક્લેર થયું છે તે વાત નકારી શકાય નહીં। અને હાલ મેયરની હવે જે મોરબી મહાનગરપાલિકા બની છે તેના માટે કેટલીક જવાબદારી છે, કારણ કે મોરબી મહાનગરપાલિકા તો બની હતી પરંતુ કેટલીક સુવિધાઓનો જે અભાવ છે હવે તેના કાંટાળો તાજ તેને જે મેયરે પહેર્યો છે તેને હવે જુદા જુદા કામો છે, રોડ, રસ્તા, પાણી સહિતના જે પ્રાથમિક સુવિધાઓના જે કામો છે હવે મેયરે કરવાના છે, તેને લઈ તેની કેટલીક જવાબદારીઓ છે। અને હવે મેયરની સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જુદી જવાબદારીઓ સોંપવામાં આવશે। ત્યારે અત્યારે કહી શકાય કે જે આ સંકલન હતું તેમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્ગેશભાઈ દેથરિયા સહિતના આગેવાનો પણ પહોંચ્યા હતા। જી રવિ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।